પ્રકરણ 10 માપનનો અભ્યાસ પૂર્ણ કર્યો અને હવે આજથી આપણે પ્રકરણ 11 બીજગણિતની શરૂઆત કરીશું. તો બીજગણિત શબ્દને સમજવા માટે આપણે એની થોડીક માહિતીને સમજીએ. તો અહીંયા એની માહિતી થોડી આપેલી છે કે જેમ કે અંકગણિતમાં આપણે 1, 2, 3, 4, 5 જેવા અંકોનો ઉપયોગ કરીએ છીએ. અંકગણિત અને બીજગણિત એ ગણિતના બે ભાગ છે, જેમાં અંક એટલે કે આંકડાઓ હોય અને બીજ એટલે કે જેની અંદર મૂળાક્ષરોનો ઉપયોગ કરેલો હોય. તો અંકગણિતમાં 1, 2, 3, 4 જેવા અંકોનો ઉપયોગ થાય છે અને બીજગણિતમાં આ અંકો તો આવે પણ એના સિવાય ABCD XYZ એટલે કે જે બીજી ABCDના જે મૂળાક્ષરો છે એ મૂળાક્ષરોનો ઉપયોગ પણ આપણે બીજગણિતમાં કરીએ છીએ. તો યાદ રાખવાનું કે બીજગણિતમાં અંકોનો પણ ઉપયોગ થશે અને મૂળાક્ષરોનો પણ ઉપયોગ કરવામાં આવશે. કોઈ કિંમત માટે ABCD XYZ જેવા સંકેતનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે કોઈ અજ્ઞાત કિંમત, અજ્ઞાત એટલે કે જે કિંમત આપણે જાણતા નથી તેવી કિંમત શોધવા માટે આપણે બીજી ABCDના કોઈ પણ મૂળાક્ષરનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ચોક્કસ સંકેતને ચલ કહે છે. જે આ પ્રમાણે ABCD XYZ હોય કે PQRS કે એવો કોઈ પણ શબ્દ આપેલો હોય કે એવો જે સંકેત આપેલો હોય એને ટૂંકમાં આપણે ચલ તરીકે ઓળખીએ છીએ. સંકેત દ્વારા નાના મોટા કોયડાઓ ઉકેલવામાં સરળતા રહે છે. તમને આગળ જેમ આપણે ભણીશું એમ ત્યાં તમને સંકેત એક કોયડાઓ આપેલા હશે, તો એ કોયડાઓના આધારે જે સંકેત આપેલા હોય એના આધારે આપણે કોયડાઓને ઉકેલી શકીશું, એટલે કે સરળતાથી ઉકેલી શકીશું. જેમ કે આપણને કોઈ એવું કે મારી બેન મારા કરતાં 5 વર્ષ નાની છે, તો આપણને સામેવાળી વ્યક્તિની ઉંમર જ ખબર ના હોય તો આપણે કેવી રીતે ધારી શકીએ? તો આવા બધા કોયડાઓનો અભ્યાસ પણ આપણે આ પ્રકરણમાં કરવાનો છે. જ્યારે વિધાનમાં અંકોની સાથે જબા અને ડાબા વચ્ચે બરાબરની નિશાની વપરાય તો તેને સમીકરણ કહેવાય છે. કોઈ એક સમીકરણ આપ્યું હોય ને એની વચ્ચે બરાબરની નિશાની હોય, જેમ કે અહીંયા x+1 હોય અને આ બાજુ 1+x હોય, તો આ બાજુ એ છે ડાબી બાજુ કહેવાય અને આ બાજુ જે છે એને જમણી બાજુ કહેવાય. તો ડાબા અને જબાની વચ્ચે બરાબરનું નિશાની જ્યારે આવે તો તેવાને સમીકરણ આપણે કહીએ છીએ. સમીકરણમાં જબાની કિંમત એટલે કે જમણી બાજુની કિંમત બરાબર ડાબી બાજુની કિંમત હોય છે. એટલે કે ડાબા અને જબા બંનેની કિંમત સરખી હોય, અહીંયા એક આવતો હોય, અહીંયા 1x થતું હોય તો સામેની બાજુ પણ 1x જ થવું જોઈએ. તો બંનેની કિંમત સરખી બને તો આપણે એવું કહી શકીએ કે બંને સમીકરણ સરખા છે, એટલે કે ડાબા બરાબર જબા થાય છે. સમીકરણમાં અજ્ઞાત ચલની સાચી કિંમત મૂકતા સમીકરણની જબા બરાબર ડાબા થાય. આપણને આ x ની કિંમત આપેલી હોય, માની લો કે x બરાબર 2 આપ્યા હોય, તો ચલો અહીંયા આ x બરાબર 2 લખ્યા છે, તો હું આ x ની જગ્યાએ 2 લખી દઉં અને અહીંયા પણ x ની જગ્યાએ 2 લખી દઉં. તો 2 એકા 2 તો બરાબર 2 એકા 2. એનો મતલબ કે ડાબી અને જમણી બંને બાજુ સરખી થઈ તો સમીકરણનો સાચો ઉકેલ મળ્યો કહેવાય. તો અજ્ઞાત ચલની કિંમત જ્યાં સુધી આપણે x ની કિંમત જાણતા ન હોઈએ ત્યાં સુધી x ને આપણે અજ્ઞાત ચલ તરીકે પણ ઓળખીએ છીએ. અજ્ઞાત ચલની કિંમત એ સમીકરણનો ઉકેલ કહેવાય. અજ્ઞાત ચલની જ્યારે આપણને કિંમત મળી જાય કે x બરાબર 2, આ અત્યારે તો આપેલું છે પણ આપણે આગળ જેમ દાખલા ગણીશું ને એમ આપણે x ની કિંમત શોધવાની પણ થઈ શકે. તો જ્યારે આપણે x ની કિંમત એટલે કે અજ્ઞાત ચલની કિંમત શોધીએ તો એ સમીકરણનો ઉકેલ પણ કહે છે. સમીકરણના ઉકેલને સમીકરણનું બીજ પણ કહેવાય છે. તો એ જે આપેલું હોય ને ચલની કિંમત એને આપણે ઉકેલનું બીજ પણ કહીએ છીએ. તો આ થોડી માહિતી છે આપણી બીજગણિત વિશેની, તો દરેકે પોતાની નોટમાં ખૂબ સરસ રીતે લખવી. હવે આગળ આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય 11.1 થી. પ્રશ્ન નંબર 1 ની અંદર તમને એવું કીધું છે કે નીચેની મેચસ્ટિક એટલે કે દિવાસળીની પેટી, મેચસ્ટિક એટલે દિવાસળી જે આવે ને એને દિવાસળીને મેચસ્ટિક કહેવાય છે. તો મેચસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે તેનો નિયમ શોધો અને નિયમ લખવા માટે ચલનો ઉપયોગ કરો. દિવાસળી વડે આપણે જેટલી પેટર્ન બનાવીએ એને મેચસ્ટિક પેટર્ન કહેવાય. તો એના માટે આપણે કેટલી દિવાસળીની જરૂર પડે તેનો નિયમ આપણે શોધવાનો છે અને નિયમ લખવા માટે આપણે ચલનો ઉપયોગ કરવાનો છે, એટલે કે મૂળાક્ષરોનો ઉપયોગ આપણે કરવાનો છે. તો તમારા ઘરે છે ને પેટી હશે, હવે તમે દિવાસળી લઈને બેસજો અને એની મદદથી તમે મૂળાક્ષર T બનાવજો. તો જો આ રીતે આપણે દિવાસળીની પેટી લઈએ
તો આપણે પહેલી એક દિવાસળી આડી મૂકીએ અને બીજી એક દિવાસળી આ રીતે મૂકીએ તો આપણને ટોટલ કેટલી દિવાસળીની જરૂર પડી? તો અહીંયા લખી શકીએ કે મૂળાક્ષર ટી માટે 2 દિવાસળીની જરૂર પડે. કેટલી જરૂર પડે? 2 દિવાસળી. હવે આપણને અહીંયા એવું તો આપ્યું નથી કે તમારે કેટલી પેટર્ન બનાવવાની છે, તો અહીંયા આપણને કેટલી પેટર્ન આપી નથી, તો આપણે અહીંયા એની સંખ્યા માટે n ધારી શકીએ કે સંખ્યા બરાબર n. કેટલી બનાવવાની છે પેટર્ન એ આપ્યું નથી, તો આપણે અહીંયા આખું લખીએ પેટર્નની સંખ્યા બરાબર n. તો એનો નિયમ આપણને એવો મળે કે નિયમ બરાબર 2n. નિયમ આપણને શું મળશે? 2n, કારણ કે હજી આપણને પેટર્નની સંખ્યા ખબર નથી. જો આપણને એવું કે તમે 3 પેટર્ન બનાવો, કેટલી પેટર્ન બનાવવાની છે? 3. ફોર એક્ઝામ્પલ અહીંયા સમજીએ કે આપણે n બરાબર 3 લેવાના છે. આપણને પેટર્નની સંખ્યા આપી દીધી છે કે 3 પેટર્ન બનાવો તમે, તો આપણે આ નિયમની અંદર મૂકીશું 2n. આ નિયમ છે આપણો. n બરાબર કેટલા હતા? 3 લેવાના. તો આપણે શું કરીએ? n ની જગ્યાએ 3 લખીશું. તો 3 દુ 6, એટલે કે ટોટલ આપણને 3 પેટર્ન બનાવવા માટે 6 દિવાસળીની જરૂર પડે. પણ એવો જો શબ્દ આપેલો હોય કે તમે 3 પેટર્ન બનાવો તો જ આપણે પાછળની આ ગણતરી કરવાની હોય, પણ આપણને ફક્ત અહીંયા એવું જ પૂછ્યું છે કે તેનો નિયમ શોધો. તો એનો નિયમ છે 2n. હવે છે મૂળાક્ષર ઝેડ માટે. તો સૌથી પહેલા ઝેડ બનાવવા કેટલી દિવાસળી જોઈએ? તો 1, 2 અને 3. તો અહીંયા લખીએ મૂળાક્ષર ઝેડ માટે 3 દિવાસળી. પેટર્નની સંખ્યા બરાબર n. તો એનો નિયમ છે 3n. એનો નિયમ થઈ ગયો 3n. માની લો કે આપણને એવું કહે છે કે n બરાબર તમે 2 બનાવો, એટલે કે z આપણે 2 બનાવવાના છે, તો આપણે 3n મૂકીશું અને એમાં n ની કિંમત મૂકીએ 2, તો 3 દુ 6, એટલે કે 2 z બનાવવા માટે 6 દિવાસળીની જરૂર પડે. એના પછી ત્રીજો છે મૂળાક્ષર u માટે. પેટર્ન આ રીતે બનાવવાની. તો 1, 2 અને 3. તો એના માટે પણ સેમ. મૂળાક્ષર u માટે 3 દિવાસળી, પેટર્નની સંખ્યા બરાબર n, તો એનો નિયમ બનશે 3n. એના પછી મૂળાક્ષર v માટે. તો જેમ આપણે t માટે શોધ્યો એ જ રીતે અહીંયા મૂળાક્ષર v માટે જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર 2, પેટર્નની સંખ્યા બરાબર n, તો નિયમ એનો બનશે 2n. હવે મૂળાક્ષર e માટે જોઈએ. તો જરૂરી દિવાસળી બરાબર, આપણે અહીંયા ડાયરેક્ટ પણ લખી શકીએ ને, જરૂરી દિવાસળી બરાબર 1, 2, 3, 4 અને 5. તો અહીંયા 5 લખીએ. પેટર્નની સંખ્યા બરાબર n, તો અહીંયા એનો નિયમ થશે નિયમ બરાબર 5n. હવે માની લો કે કોઈએ આપણને એમ કીધું કે તમારે ટોટલ આવા 4 e બનાવવાના છે, તો આપણે n બરાબર 4 લઈએ. તો 5n માં આપણે કિંમત મૂકીએ, તો 5ના n ની જગ્યાએ 4 મૂકીશું, તો 5 ચોક 20. એટલે કે આવા તમારે e જે છે એ 4 બનાવવા હોય તો 20 દિવાસળીની જરૂર પડે. એવી જ રીતે આગળ આપણે મૂળાક્ષર s માટે પેટર્ન બનાવવાની છે. તો એના માટે કેટલી દિવાસળી જોઈશે? તો 1, 2, 3, 4 અને 5. તો અહીંયા આપણે લખીએ જરૂરી દિવાસળી બરાબર કેટલી થઈ હતી? 1, 2, 3, 4 અને 5. તો અહીંયા લખી દઈએ 5. પેટર્નની સંખ્યા આપણને ખબર નથી, તો પેટર્નની સંખ્યા બરાબર આપણે લખીશું n. તો એનો નિયમ બનશે 5n. માની લો કે આપણને કોઈ એવું કીધું છે કે તમારે 8 s બનાવવાના છે, તો આપણે n બરાબર 8 લઈ લઈએ. તો 5n ના સૂત્રમાં આપણે n ની જગ્યાએ 8 મૂકીશું, તો 8 પંચા 40, એટલે કે ટોટલ 40 દિવાસળીની આપણને જરૂર પડે. એ જ રીતે મૂળાક્ષર a માટે પેટર્ન બનાવવાની છે. તો એના માટે કેટલી જરૂરી દિવાસળી છે? તો 1, 2, 3, 4, 5 અને 6. ટોટલ 6 દિવાસળીની જરૂર પડે. તો આપણે અહીંયા લખીશું જરૂરી દિવાસળી બરાબર 6, પેટર્નની સંખ્યા બરાબર n, તો એનો નિયમ બનશે 6n, એટલે કે 6n. તો અહીંયા જે દાખલા મેં બાકી રાખ્યા છે પેટર્નમાં, એના જવાબ દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં લખવાના છે અને એનો નિયમ શોધવાનો રહેશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. આપણે મૂળાક્ષર L, C અને N ની પેટર્ન માટેનો નિયમ જાણીએ છીએ.
પ્રશ્ન નંબર 1 માં આપેલા મૂળાક્ષરોમાં કયા મૂળાક્ષરો એલ જેવો નિયમ આવે છે, આવું કેમ બન્યું, શોધવાનું છે. તો આપણે એલ માટેનો નિયમ આગળ ઉદાહરણની અંદર તમને આપેલો છે. તમારી ચોપડીમાં એક ઉદાહરણ છે જેની અંદર તમને એલ, સી અને એફનો નિયમ સમજાવેલો છે. તો આપણે એલનો નિયમ શોધવો હોય તો આપણે આ રીતે શોધીએ કે જરૂરી દિવાસળી બરાબર એલ બનાવવા માટે કેટલી દિવાસળી જોઈએ, તો 1 અને 2. પેટર્નની સંખ્યા આપણને ખબર નથી તો પેટર્નની સંખ્યા બરાબર આપણે ધારી દઈએ છીએ n. તો એનો નિયમ થઈ જશે 2n. એ જ રીતે સી માટે લખવું હોય તો જરૂરી દિવાસળી બરાબર કેટલી જોઈએ, તો 1, 2 અને 3. તો 3 થઈ ગયું. પેટર્નની સંખ્યા આપણને ખબર નથી તો અહીંયા લખીશું પેટર્નની સંખ્યા બરાબર n. તો એનો નિયમ આપણને મળશે 3n. હવે એફ માટે તો અહીંયા લખીએ જરૂરી દિવાસળી બરાબર કેટલી છે, તો 1, 2, 3 અને 4. તો અહીંયા 4 લખીશું. પેટર્નની સંખ્યા છે, પેટર્નની સંખ્યા બરાબર n. તો એનો નિયમ છે 4n. તમને એવું પૂછ્યું છે કે મૂળાક્ષર એલ જેવો નિયમ શેમાં આપે છે. પ્રશ્ન નંબર 1 માં આપેલા મૂળાક્ષરોમાં કયા મૂળાક્ષરો એલના જેવો નિયમ આપે છે. જો એલનો નિયમ છે 2n, તો અહીંયા એવો કયો આકાર છે કે જે 2n નો નિયમ આપે છે. તો પહેલા તો એક આ છે ટી આકાર, એના પછી પાછળ એક બીજો આકાર છે વી. તો વી પણ તમને 2n, એની અંદર પણ 2 દિવાસળીની જરૂર છે. તો આપણે અહીંયા લખી શકીએ કે મૂળાક્ષર ટી અને વી 2n નો નિયમ આપે છે. કેમ આવું બન્યું, કારણ કે ટી અને વી બનાવવા માટે પણ આપણે 2 જ દિવાસળીઓની જરૂર પડે છે એટલા માટે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. સૈન્યના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે. તમે લોકોએ ઘણીવાર આપણે ટીવીની અંદર જે લોકો પરેડ કરતા હોય ને એમને જોયા હશે. એ અમુક ટુકડીઓમાં એક સાથે ચાલતા હોય તો એવી પરેડમાં કૂચ કરે છે. દરેક હારમાં 5 તાલીમાર્થીઓ છે. જે હાર જઈ રહી છે, આખી જે આવી રીતે હાર છે માની લો, તો એની અંદર 5, 1, 2, 3, 4 અને 5 તાલીમાર્થીઓ છે. આપેલ સૈન્યના તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ થશે. હારની સંખ્યા બરાબર આપણે n લખવાનું છે. તો આપણે અહીંયા જોઈએ સૌથી પહેલા તો તાલીમાર્થીઓ, એક હારમાં તાલીમાર્થીઓની સંખ્યા કેટલી છે, તો અહીંયા લખીએ આપણે કે હારમાં તાલીમાર્થીઓની સંખ્યા, હારમાં તાલીમાર્થીઓની સંખ્યા બરાબર n. 5. એક હારમાં કેટલા છે, 5 તાલીમાર્થીઓ છે. તો હારમાં તાલીમાર્થીઓની સંખ્યા બરાબર 5. કેટલી હાર છે તો એ આપ્યું નથી, તો હારની સંખ્યા બરાબર n લખીશું. હારની સંખ્યા બરાબર n. આપણને અહીંયા એવું કહ્યું નથી કે કેટલી હાર છે, તો હાલ આપણે આપણા મગજમાં ધાર્યું છે કે હારની સંખ્યા બરાબર n છે. તો જે નિયમ છે એ નિયમ થશે આપણો 5n નો. કેટલી છે, તાલીમાર્થીઓ 5 છે અને હારની સંખ્યા આપી નથી એટલે કે n આપણે ધાર્યો છે, તો એનો નિયમ થશે 5n નો. માની લો કે તમને હારની સંખ્યા એટલે કે n બરાબર 2 આપેલા હોય તો આપણો જે નિયમ છે ને 5n, નિયમ આપણો છે 5n નો, એની અંદર આપણે n ની જગ્યાએ મૂકી દઈએ 2. તો 2 હારમાં 10 તાલીમાર્થીઓ હોય. માની લો કે હારની સંખ્યા આપણને 3 આપી હોય, હારની સંખ્યા n બરાબર 3 આપ્યા છે, તો આપણો જે નિયમ છે 5n, એમાં આપણે n ની જગ્યાએ મૂકીશું 3. તો 5 તરી 15. એટલે કે જો એક હાર હશે તો 5 તાલીમાર્થીઓ હશે, 2 હાર હશે તો 10, 5 ને 5 10 થઈ જશે, 3 હાર હશે તો 5 ને 5 10 ને 5 15 થઈ જશે. તો આ ફક્ત આપણા એક એક્ઝામ્પલ માટે હતું, પણ એ દરેક વિદ્યાર્થીઓએ લખવાનું પોતાની નોટબુકમાં રહેશે. પ્રશ્ન 4 છે. જો પેટીમાં 50 કેરી છે, કેરીની કુલ સંખ્યા અને પેટીઓની સંખ્યાને કેવી રીતે લખી શકશો. પેટીઓની સંખ્યા માટે બી સંકેત વાપરો. બી એટલે કે બોક્સ. આપણે પેટીનો મતલબ બોક્સથી સમજવાનો છે. તો આપણે પહેલાં તો એવું લખીએ કે પેટીમાં
કેરીની સંખ્યા બરાબર કેટલી છે? 50. તો આપણે પેટીમાં કેરીની સંખ્યા લખીશું 50. હવે તમને અહીંયા પેટીની સંખ્યા આપેલી, આ તો કેરીની સંખ્યા હતી, આપણને પેટીની સંખ્યા આપી નથી, તો આપણે પેટીની સંખ્યા બરાબર, અહીંયા તમને બી લેવાનું કીધું છે તો આપણે બી લખી દઈએ. હવે જુઓ, આપણે તો ફક્ત નિયમ લખવાનો છે, તો અહીંયા આપણો નિયમ એવો બને કે નિયમ બરાબર 50B, એટલે કે 50 કેરીઓ છે બોક્સની અંદર, એવું સમજાવવા માંગે છે. હવે માની લો આપણે ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા સાબિત કરીએ કે પેટીની સંખ્યા બી બરાબર 2 આપ્યું છે, એટલે કે 2 પેટીઓ છે આપણી પાસે. તો આપણો નિયમ હતો 50B નો, તો બીની જગ્યાએ આપણે હવે લખીશું 2, તો 50 દુ 100, એટલે કે 2 પેટી હોય તો એક પેટીમાં 50, એવી બીજી પેટીમાં 50, તો 50 ને 50 કેટલા થઈ જાય? 100. માની લો કે પેટીની સંખ્યા બી બરાબર 4 આપી છે, આપણને 4 પેટીઓ લેવાની કહી છે, તો નિયમ બરાબર આપણે લખીએ 50B, બીની જગ્યાએ આપણે મૂકીશું 4, તો 5 ચોક 20 ને 0, એટલે કે 200 કેરી થાય. તો આ એક્ઝામ્પલ તરીકે આપણને સમજાવેલું છે. જો આપણને પરીક્ષામાં એવું પૂછે કે નિયમ શોધી અને પછી 4 પેટીઓની આધારે તમે એનો જવાબ મેળવો, તો આપણે આ રીતે એનો જવાબ મેળવી શકીએ છીએ. શિક્ષકે દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ વહેંચી. તમે કહી શકશો કે કેટલી પેન્સિલની જરૂર પડશે? વિદ્યાર્થીઓની સંખ્યા આપેલ છે, વિદ્યાર્થીઓની સંખ્યા માટે S વાપરવાનો છે. તો આપણે સૌથી પહેલાં તો પેન્સિલનું લખીએ, તો વિદ્યાર્થીને આપેલી પેન્સિલ બરાબર કેટલી છે? એક વિદ્યાર્થીને કેટલી આપી છે? 5. હવે વિદ્યાર્થીઓની સંખ્યા આપી નથી, તો આપણે લખીશું વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર S, કારણ કે સ્ટુડન્ટ માટે આપણે S ધારેલો છે, તો 5S થઈ ગયું. તો એનો નિયમ શું બને? તો નિયમ બરાબર છે 5S. હવે માની લો કે આપણે આવી 10 વિદ્યાર્થીઓને પેન્સિલ આપવાની છે, તો આપણે અહીંયા લખીએ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 10. વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 10. તો આપણો નિયમ હતો 50S, તો S ની જગ્યાએ આપણે મૂકી દઈશું હવે 10, તો 5 કેટલા થઈ ગયા? 500. આપણો નિયમ છે 5S નો. હવે આપણે 5 રાખીશું ને S ની જગ્યાએ 10 મૂકી દઈશું, તો 5 દાન 50, એટલે કે આપણે ટોટલ 10 વિદ્યાર્થીઓને આપવા માટે 50 પેન્સિલની જરૂર પડશે. એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે. જો તે 1 મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકશે તે તમે કહી શકશો? ઉડવાના સમય માટે T નો ઉપયોગ કરો. તો સૌથી પહેલાં તો પક્ષીને 1 મિનિટમાં કાપેલું અંતર, 1 મિનિટમાં કાપેલું અંતર કેટલું કાપ્યું છે? એને અંતર તમને ઉપર જ આપી દીધું છે, 1 મિનિટમાં 1 કિલોમીટર, તો આપણે 1 કિલોમીટર લખીએ. 1 મિનિટ ઉડે છે, તો મિનિટ એટલે કે એનો સમય છે કેટલો છે? તો તમે અહીંયા ઉડવાના સમય માટે T નો ઉપયોગ કરવાનો કીધો છે, તો આપણે T લખી દીધું. તો હવે નિયમ આપણો લખીએ, તો નિયમમાં આવે 1T, અથવા તો તમે એકલો T પણ લખી શકો છો. જો તમને અહીંયા એવું કહે કે જો તે ફોર એક્ઝામ્પલ અહીંયા તમને T બરાબર એટલે કે ઉડવાના સમય બરાબર 5 આપેલું હોય, એટલે કે 5 મિનિટ ઉડતું હોય, તો આપણા નિયમ પ્રમાણે આપણે જે 1T લખ્યું છે તો 5 કિલોમીટર ગણાય. જેમ કે 1T, તો આપણે T ની જગ્યાએ મૂકીએ 5 ને, તો 5 એકા 5, એટલે કે 1 મિનિટમાં 1 કિલોમીટર, તો 5 મિનિટમાં એ 5 કિલોમીટર ઉડે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. રાધા એક ચોક પાવડરની મદદથી ડોટ રંગોલી જોડીને બનાવેલી સુંદર પેટર્ન દોરે છે. હારમાં 8 ડોટ છે, તેની રંગોલીની આર હારમાં કેટલા ડોટ હશે? જો તમને અહીંયા નીચે ઓપ્શન પણ આપે છે, જો 8 હાર હોય તો કેટલા ડોટ હશે અને 10 હાર હોય તો કેટલા ડોટ હશે? તો સૌથી પહેલાં તો આપણે અહીંયા લખીશું કે ડોટની સંખ્યા કેટલી છે? અહીંયા લખ્યું છે હારમાં 8 ડોટ છે, તો ડોટની સંખ્યા છે 8. તો અહીંયા આપણે લખીએ હારની સંખ્યા. હારની સંખ્યા બરાબર આપણને આર ધારવાનું કહ્યું છે, આર હારમાં, તો આપણે આર હાર
તો એનો નિયમ બને છે આપણી માટે 8R. હવે તમને અહીંયા એવું કીધું છે કે જો 8 હાર હોય એટલે કે હારની સંખ્યા R બરાબર, તો અહીંયા લખીએ હારની સંખ્યા R બરાબર 8. તો આપણો સૂત્ર શું હતું? 8R. તો આપણો નિયમ હતો ને 8Rનો, તો આપણે અહીંયા 8R લખી દઈએ. હવે જે જગ્યાએ R છે ત્યાં પણ આપણે 8 જ મૂકીશું. તો 8 ગુણ્યા 8 કરીને તમારે એનો અહીંયા જવાબ શોધવાનો છે. બીજું તમને એવું કીધું છે કે જો 10 ડોટ હોય તો ફરીથી આપણે હારની સંખ્યા લખીએ. હારની સંખ્યા બરાબર R બરાબર 10. જો 10 હાર હોય તો એવું કીધું છે એટલા માટે. અને નિયમ લખીશું આપણે અહીંયા 8R. તો અહીંયા 8 અને Rની જગ્યાએ લખીશું 10 અને પછી તમારે આ બંનેનો જવાબ શોધવાનો રહેશે. તો અત્યારે આપણે અહીંયા પ્રશ્ન નંબર 7 સુધીનો આપણો અભ્યાસ રાખીએ છીએ. આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળના જે પ્રશ્નો છે, પ્રશ્ન 8, પ્રશ્ન 9, પ્રશ્ન 10, પ્રશ્ન 11 વિશેનો અભ્યાસ આપણે કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી જે પણ અહીંયા લખાયું છે એ પોતાની નોટબુકમાં ખૂબ સરસ અક્ષરે લખશે. અને જે રીતે મેં અહીંયા પેટર્ન દોરેલી છે એ તમારી નોટબુકમાં ખૂબ સરસ રીતે પેટર્ન દોરવાની રહેશે. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં આગળના પ્રશ્નો સાથે. થેન્ક યુ.